હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફેન્ટેક ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 7ની જે આપણી વિજ્ઞાનની ચોપડીની સિરીઝ ચાલી રહી છે એને આજે આપણે આગળ વધારીશું અને એમાં આપણે આજે પહોંચી ગયા છે ચેપ્ટર નંબર 8 કે જેનું નામ છે વનસ્પતિમાં પ્રજનન. કે આજે આપણે શું શીખીશું? તો કે વનસ્પતિમાં પ્રજનન કઈ રીતના થાય છે આપણે શીખીશું. બરાબર છે. જો આ સિરીઝ હજી જેને એમ લાગતું હોય કે આ કોના માટે છે, તો ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે તો છે જ, પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે એનસીઆરટી શું છે ભાઈ, એનસીઆરટી અને જીસીઆરટી, બરાબર છે, કે એનસીઆરટી અને જીસીઆરટી બેઝ જે આપણી પરીક્ષામાં અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી એટલું બધું પૂછાઈ રહ્યું છે, બરાબર છે, તો એ વિજ્ઞાન ટેકનોલોજી કઈથી કરવું, તો આપણે સૌથી પહેલાં ચોપડીઓની શરૂઆત કરવી પડે, બરાબર છે. તો એમના માટે પણ આ ખૂબ જ આઈએમપી થશે, બરાબર છે. કેમ? તો કે આ જીસીઆરટી અને એનસીઆરટી, જીસીઆરટી અને એનસીઆરટી બંને બેઝ આધારિત પુસ્તક છે, બરાબર છે. એટલા માટે તમારે બધાએ ખાસ ધ્યાન રાખીને ભણવાનું છે, બરાબર છે, કે આપણી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં પણ આ કામ લાગશે, બરાબર છે. તો ચલો હવે આગળ વધીએ કે સૌથી પહેલાં જેમ આપણે દરેક ચેપ્ટરમાં જોઈએ છે ફ્લો ચાર્ટ. શું જોઈએ છે ભાઈ? ફ્લો ચાર્ટ. કે ફ્લો ચાર્ટની અંદર આપણે આખું ચેપ્ટરમાં શું શું ભણવાના છે એનો ઓવરવ્યૂ લઈ લઈશું, બરાબર છે. તો શું છે વાનસ્પતિક પ્રજનન? શું આપેલું છે ભાઈ? વાનસ્પતિક પ્રજનન. કે આપણે ચેપ્ટરનું નામ શું છે? તો કે વાનસ્પતિક પ્રજનન. એ વાનસ્પતિક પ્રજનનમાં બે ભાગ, એક તો લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. કે લિંગી પ્રજનન કોને કહેવામાં આવે છે અને અલિંગી પ્રજનન કોને કહેવાય છે એના વિશે આપણે ભણીશું. લિંગી પ્રજનન કે નર અને માદા જન્યુના ફલનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. કે લિંગી પ્રજનનમાં કોનું? તો કે નર અને માદા જન્યુના ફલનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તો એ આપણે ભણીશું. પછી એની અંદર કે નર પ્રજનન કે પુકેસર એ નર પ્રજનન અંગ છે, જ્યારે ત્રિકેસર એ માદા પ્રજનન અંગ છે, બરાબર છે. કે પુકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે, બરાબર છે. આ બંનેમાં પરાગનયન થશે, પછી ફલન થશે, તો આ બધું આપણે ભણીશું, બરાબર છે. અને અલિંગી પ્રજનનમાં શું ભણવાનું છે? અવખંડન, કલિકા સર્જન અને બીજાણુ સર્જન. તો આપણે ચેપ્ટરમાં શું ભણવાનું છે અહીંયાથી આપણે ઓવરવ્યૂ ક્લિયર કર્યો, બરાબર છે. ચલો હવે આપણે આપણી 7મા ધોરણની ટેક્સ્ટ બુકની અંદર આવી જાય કે ટેક્સ્ટ બુકની અંદર શું શું છે એ બધું જ આપણે જોવાનું છે, બરાબર છે. ચલો આગળ કે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે. ભાઈ દરેક સજીવનું લક્ષણ શું છે? તો કે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે. તમે અગાઉના ધોરણ 6માં આનો અભ્યાસ કરેલ છે. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે? વનસ્પતિમાં પ્રજનનના જુદા જુદા પ્રકાર છે, જે આપણે આ પ્રકરણમાં શીખીશું. કે વનસ્પતિમાં જે પ્રજનન અંગો છે એના વિશે આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે, બરાબર છે. કે આ ચેપ્ટરમાં આપણે શું શીખીશું હવે તમને બધાના મગજની અંદર ક્લિયર થઈ ગયું હશે કે આ વિડીયો શેના રિલેટેડ છે, તમને બધાને હવે ક્લિયર થયું હશે, બરાબર છે. ચલો સૌથી પહેલા 8.1 આપેલું છે પ્રજનનના પ્રકારો. શું આપેલા છે ભાઈ? પ્રજનનના પ્રકારો. તો ચલો આગળ કે મોટા ભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. કે દરેક વનસ્પતિ, મોટા ભાગની જે વનસ્પતિ હોય, અમુક વનસ્પતિને છોડીને, બરાબર છે, કે આપણે વનસ્પતિ જોઈ છે આગળ, તો મોટા ભાગની વનસ્પતિ જે શું શું ધરાવે છે? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. આ બધા મૂળ છે, પછી આ પ્રકાંડ છે, પછી આ પર્ણ છે, એને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી મોટાભાગની વનસ્પતિઓમાં પુષ્પ જોવા મળે છે. કે ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી, કે અમુક સમયગાળો થયા પછી આપણને મોટાભાગની વનસ્પતિમાં ફૂલો જોવા મળે છે, એટલે પુષ્પો જોવા મળે છે. તમે નિહાળ્યા હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે. પુષ્પોમાંથી જ રસદાર ફળ, કેરી નિર્માણ થાય છે, જે આપણે ઉનાળામાં માણીએ છીએ. આપણે ફળ ખાઈએ છીએ અને સામાન્ય રીતે બીજને ફેંકી દઈએ છીએ. આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે. આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? પુષ્પો વનસ્પતિનું પ્રજનન કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિના પ્રજનિક ભાગ છે. કે પુષ્પો એ વનસ્પતિના શું છે? પ્રાજનિક ભાગ છે. જોજો સૌથી પહેલા અહીંયા આપણને એક સ્ટોરી આપેલી છે, બરાબર છે, કે ઉનાળાની સિઝનમાં, અત્યારે જે સિઝન ચાલી રહી છે, આપણે બધા શું કરીએ? તો કે આપણે વસંત ઋતુમાં જોયું કે આંબા પર ફર્સ્ટ ક્લાસ મજાનો મોર એટલે કે શું છે? તો કે આંબાના ફૂલો, બરાબર છે, કે આંબાના પુષ્પ. એ પુષ્પો તમે બધાએ જોયું હશે કે આજુબાજુ તમારા બધાએ જે વડીલો હશે એ બધા તમને કહેતા હશે કે ભાઈ આંબા પર આ સાલ મોર બહુ આવ્યો છે, બરાબર છે, તો આ સાલ કેરીઓ વધારે આવશે. તો આ કેરીઓ કઈ રીતના આવે છે, બરાબર છે, કે આંબા પર કેરી કઈ રીતના આવે છે એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા શું થાય છે? તો કે વસંત ઋતુ પર આંબા પર જોરદાર ફૂલો આવે છે, બરાબર છે. એ ફૂલો ધીરે ધીરે રસદાર ફળ તૈયાર થશે. એ ફળને આપણે ખાઈશું અને
એ ખાધા પછી એના બીજ જે ગઠલો હોય છે કેરીનો ગઠલો એને આપણે જ્યાં ત્યાં ફેંકી દઈશું. જ્યાં ત્યાં આપણે ગઠલા ફેંક્યા હશે ત્યાં નાના નાના આંબાના છોડ ફર્સ્ટ ક્લાસ મજાનો ઊંઘીને તૈયાર થઈ જાય છે. બરાબર છે. આ જ વિષય આપણે જોવાનું છે કે આ પ્રજનન શું છે, આ કઈ રીતના થાય છે, કે બીજનો ફેલાવો કઈ રીતના થાય એને બધું આપણે જોવાનું છે. બરાબર છે. ચલો આગળ કે વનસ્પતિમાં વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે. તેને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરેલું છે. એક તો અલિંગી પ્રજનન અને બીજું કયું પ્રજનન? તો કે લિંગી પ્રજનન. કે વનસ્પતિને મુખ્યત્વે કયા? તો કે બે ભાગમાં, એક લિંગી પ્રજનન અને એક અલિંગી પ્રજનન. બરાબર છે. કે અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન માં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગી પ્રજનનમાં બીજમાંથી નવો છોડ મેળવવામાં આવે છે. ચલો અહીંયા એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે વનસ્પતિનું પ્રજનન છે ને આપણે બે ભાગમાં વહેંચ્યું. એક કયું? અલિંગી પ્રજનન, બીજું કયું? લિંગી પ્રજનન. ક્લિયર થાય છે ભાઈ? વનસ્પતિના પ્રજનનને આપણે કેટલા ભાગમાં વહેંચ્યું? તો કે બે ભાગ. એક અલિંગી પ્રજનન, બીજું લિંગી પ્રજનન. કે જે છોડ બરાબર છે બીજમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર છે, કે બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય એને આપણે લિંગી પ્રજનન કહીશું, અને જે બીજ વિના ઉત્પન્ન થાય એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. ક્લિયર થાય છે ભાઈ? મગજમાં બેસે છે? સૌથી પહેલા જોજો, ક્લિયર કરજો. હા, શાંતિથી સાંભળજો, ઉપર જોતા જજો. બરાબર છે. સ્લાઇડ પર જોવાનું છે અને સાંભળવાનું છે. કે સૌથી પહેલા વનસ્પતિ પ્રજનનને આપણે કેટલા ભાગમાં વહેંચ્યું? બે ભાગમાં. કેટલા ભાગમાં ભાઈ? બે ભાગમાં. એક પહેલું લિંગી પ્રજનન, બીજું કયું? અલિંગી પ્રજનન. લિંગી, અલિંગી. લિંગી પ્રજનન એટલે શું? કે બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે, અને બીજ વગર નવો છોડ ઉત્પન્ન થાય એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. ચલો હવે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન તમારા બધાના મગજમાં ક્લિયર થઈ ગયું હશે કે બીજ સાથે બીજ નાખો છો અને છોડ ઉત્પન્ન થાય છે એને આપણે લિંગી પ્રજનન કહીશું. બીજ વગર જ નવો છોડ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીશું? અલિંગી પ્રજનન કહીએ છીએ. તો ચલો બીજ વગર કઈ રીતના છોડ ઉત્પન્ન થાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર છે. કે અલિંગી પ્રજનન શું છે એના વિશે જોઈએ. કે પહેલીને વિચાર્યું કે નવા છોડ હંમેશા બીજમાંથી ઉદ્ભવે છે, પરંતુ તેણે ક્યારેક શેરડી, બટાકા કે ગુલાબના બીજ જોયા નથી. જોયા છે ભાઈ તમે બધાએ? માર્કેટમાં એવું મળ્યું? ગુલાબના છોડ તમને મળતા હશે. બરાબર છે. ગુલાબના બીજ મળે? ગુલાબના બીજ જોયા તમે? બટાકાના બીજ જોયા કોઈ દિવસ? કે જે બટાકું આપણા રોજ શાકભાજીમાં વપરાય છે એના બીજ જોયા ખરા તમે? કે બટાકામાં ભાઈ બટાકાના બીજ તમારા ઘરે બટાકાના બીજ સ્ટોર કર્યા ખરા કોઈ દિવસ? ગુલાબના બીજ સ્ટોર કર્યા ખરા? શેરડીના બીજ સ્ટોર કર્યા ખરા? કે ના ભાઈ આ બેરલમાં અમારા શેરડીના બીજ કર્યા છે, આવતી સાલ એને વાવીશું ને આપણે એ કરીશું, શેરડી મળશે. જોયા છે? કે ના, શેરડીના બીજ, બટાકાના બીજ અને ગુલાબના બીજ જોયા નથી. તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિમાં પ્રજનન કેવી રીતે થાય છે. તો આ વનસ્પતિમાં પ્રજનન કઈ રીતે થાય છે? કે જે બીજ વગર નવો છોડ ઉત્પન્ન કરે છે એને કેવું પ્રજનન કીધું આપણે? અલિંગી પ્રજનન. જો અહીંયા અલિંગી પ્રજનન, કે અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાતો નથી. ભાઈ બીજમાંથી આપણે નવો છોડ મેળવતા નથી, બીજ વગર જ નવો છોડ પેદા થાય છે એને આપણે શું કહીશું? અલિંગી પ્રજનન. તો ચલો અલિંગી પ્રજનન. ચલો વાનસ્પતિક પ્રજનન, કે આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન પણ કહે છે. અલિંગી પ્રજનનને આપણે શું કહે છે? વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. કેમ? કે વનસ્પતિના અંગોમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે એટલા માટે જ આને વાનસ્પતિક પ્રજનન પણ કહેવામાં આવે છે. ફરીથી એકવાર, બરાબર છે, કે અહીંયા મૂળ આપેલું છે, પ્રકાંડ છે, પર્ણ છે અને કલિકા છે. આ બધા શું છે? કે વનસ્પતિના અંગો છે. ભાઈ શું છે? બધા વનસ્પતિના અંગો છે. તો આ બધામાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. અમુક છોડ મૂળમાંથી ઉત્પન્ન થાય, અમુક છોડ પ્રકાંડમાંથી ઉત્પન્ન થાય, અમુક છોડ પર્ણમાંથી ઉત્પન્ન થાય, અમુક છોડ કલિકામાંથી ઉત્પન્ન થાય. તો આ નવા છોડ મૂળ, પ્રકાંડ, પર્ણ, કલિકામાંથી ઉત્પન્ન થાય છે. તો આ બધા શું થયા? વાનસ્પતિક અંગો થયા, અને એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે તેને આપણે શું કહીશું? વાનસ્પતિક પ્રજનન પણ કહેવામાં આવે છે. કે અલિંગી પ્રજનનને બીજું કયું પ્રજનન કહેવામાં આવે છે? કે અલિંગી પ્રજનનને બીજું વાનસ્પતિક પ્રજનન પણ કહેવામાં આવે છે. ચલો હવે આગળ પ્રવૃત્તિ 8.1, કે ભાઈ મૂળમાંથી, પ્રકાંડમાંથી, કલિકામાંથી આ કઈ રીતના છોડ ઉત્પન્ન થાય છે એના વિશે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું. કે ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો. આ ટુકડાને કલમ કહેવાય છે. તમે બધાએ કલમ કરી હશે. બરાબર છે. જો આ બાજુમાં આ ગાંઠ, કે આ ગાંઠ વડે અહીંયાથી આટલાથી કાપ્યું છે, આને શું કહેવાય? કલમ કરી કહેવાય. શું કહેવાય? કલમ કરી કહેવાય. આ કલમને જમીનમાં દાટો. આને શું કરવાનું છે? જમીનમાં, આટલા ભાગને જમીનમાં દાટી દેવાનું છે. આ રીતે જમીનમાં એને દાટી દેવાનું છે. કે જમીનમાં દાટો. ગાંઠ એ પ્રકારની ડાળીનો ભાગ છે જેમાંથી પર્ણો ઉદ્ભવે છે. કે આ ગાંઠ છે, આ ગાંઠમાંથી નવું પર્ણ ઉદ્ભવે છે. જો આ કલિકા ઉત્પત્તિ જોવા મળે છે. બરાબર છે. કે આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ વિશે નોંધો. શું કરવાનું છે? કે આમ ફર્સ્ટ ક્લાસ મજાનું આપણે કૂડું લાયા. બરાબર છે. કૂડાની અંદર માટીમાં આને ફર્સ્ટ ક્લાસ મજાનું કરી દીધું. રોજ આને શું આપવાનું છે? પાણી આપવાનું છે. શું આપવાનું છે?
પાણી, બરાબર છે. રોજ આને પાણી આપવાનું છે અને પછી એની વૃદ્ધિ નોંધવાની છે કે તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે. પુષ્પ કલિકા ઉપરાંત કક્ષમાંથી કલિકાઓ જોવા મળે છે. જો અહીંયાથી આ કલિકા જોવા મળે છે, આ દેખાય છે ને, આ કલિકા નવી જોવા મળે છે કે જેમાંથી પરોનું નિર્માણ થાય છે અને આ કલિકાને વાનસ્પતિક કલિકા કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે ભાઈ? વાનસ્પતિક કલિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? વાનસ્પતિક કલિકા કહેવામાં આવે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે. ભાઈ કલિકા એ શું છે? ટૂંકું પ્રકાંડ છે. યાદ રાખજો, કલિકા એ શું છે? ટૂંકું પ્રકાંડ છે. તમને પરીક્ષામાં પૂછાય કલિકા એ શું છે? તો કલિકા ઓપ્શન 1 ટૂંકું પ્રકાંડ, બરાબર છે. ટૂંકું મૂળ, ટૂંકું પર્ણ, તો શું લખવાનું? ટૂંકું પ્રકાંડ છે. મોસ્ટ આઈએમપી. હા, જોજો નાની નાની લીટીઓ પકડતા જોજો, તમને ક્લિયર થશે કે કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જેની આસપાસ અપરિપક્વ આચ્છાદિત પર્ણો હોય છે અને વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું પ્રજનન કરી શકે છે. જો અહીંયા દેખાય છે, આ બધા ગાંઠ જોડેથી આ બધું કલિકાઓ ઉત્પન્ન થાય છે, બરાબર છે. નાના 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 પર્ણો જોવા મળશે અને પછી નવો છોડ ઉત્પન્ન થાય છે, બરાબર છે. ચલો આગળ. હવે કે તમે એક તાજું બટાકું લો, તેના પર ડાઘા ચાઠા બિલોરી કાચની મદદથી નિહાળો. આ ભાઈ ડાઘા દેખાય છે તમે બધાને? આ ડાઘા, હા, તમે તેની કલિકાઓ જોવા મળશે. આ ડાઘા ચાઠાઓને આંખ પણ કહે છે. જો આ ડાઘા, આ જે દેખાય છે ને, આપણે શું કહીએ છીએ? આંખ કહીએ છીએ. તમે બધા એ બટાકા સંભાળ્યા હશે તો આવું તમને જોવા મળતું હશે, બરાબર છે. આને શું કે બટાકાની આંખ કહેવામાં આવે છે. બટાકાને નાના ટુકડામાં એવી રીતે કાપો જે દરેકમાં આંખ હોય. કાટલેથી આ બટાકું કાપીને આંખ હોય એ ભાગને કાપી લેવાનો અને ટુકડાને જમીનમાં દાટી દો. કે આ કાપી અને એને જમીનમાં દાબવાનું છે અને દરરોજ તેઓને પાણી આપો ને તેમાંથી નવા વિકાસમાં અવલોકન કરો અને શું જોવા મળે છે કે એને દાટશો ને તો એમાંથી નવા બટાકા તૈયાર થશે, કે બટાકાના છોડ તૈયાર થશે, બરાબર છે. ચલો, આવી જ રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી હશે કે આદુ ને હળદર પણ આ જ રીતે ઉગતી જોઈ છે. જો દેખી શકો છો, આદુ ને હળદરમાં તો હળદાને તો ખબર નથી પડતી કે આદુ કોને કહેવાય, હળદર કોને કહેવાય. જો આદુ ને હળદર ભેગી મૂકી દેવામાં આવે તો પહેલી વારમાં તો આપણે કન્ફ્યુઝ થઈએ કે આદુ કયું છે અને હળદર કયું છે, બરાબર છે. કે આદુ ને હળદર પણ આ જ રીતે આ બટાકા જેમ આપણે ઉગાડવામાં આવે છે એ જ રીતે આદુ ને હળદર પણ ઉગાડવામાં આવે છે, બરાબર છે. આવી ગાંઠો હોય એને જમીનમાં દાટી દેશો તો આ રીતે મૂળ અને એનો પ્રકાંડ તૈયાર થઈ જાય છે. ચલો, હવે પાનફૂટી કે પર્ણ અંકુરિત વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે અને જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે. જો આ પર્ણ ફૂટી, આ પાંદડા, નવા પાંદડા ઉગતા જોવા મળે છે તમને બધા. જો આ ફર્સ્ટ ક્લાસમાં નાના નાના પાંદડા ઉગેલા દેખાય છે. આ પાંદડા શું કરે? કે જમીન પર પડે, બરાબર છે. જમીન પર પડે અને એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય, બરાબર છે. તો આ પર્ણ દ્વારા પણ કઈ રીતના એ ઉત્પન્ન થાય છે આપણે જોયું, બરાબર છે. ક્લિયર થાય છે બધાને? હા, પર્ણ ફૂટી વિશે પણ ખબર પડી. ચલો આગળ. કે કેટલીક વનસ્પતિઓ મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે, જેમ કે શક્કરિયું અને હડાલિયા તેના મુખ્ય ઉદાહરણો છે. કે મૂળ દ્વારા કયા મૂળ સાથે? તો શક્કરિયું છે અને હડાલિયા છે. આ બધા શું છે? કે મૂળમાંથી પેદા થાય છે, બરાબર છે. શક્કરિયા છે એ આપણે મૂળમાંથી નવા છોડનું ઉત્પન્ન કરે છે, બરાબર છે. પછી એક ફર્સ્ટ ક્લાસ મજાનું થોર કે જે વનસ્પતિનો અમુક ભાગ, મુખ્ય ભાગ વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે અને દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડ તરીકે સર્જન કરે છે. થોર તમે બધા જોયા હશે, બરાબર છે. આપણા ગામડામાં તમને બધાને ખબર હશે કે ખેતર હોય ને ખેતરની આજુબાજુ થોર ના હોય એવું બને જ નહીં, બરાબર છે. આપણે વાડ કરતા હોય છે તો સૌથી પ્રચલિત વાડ કઈ હોય છે? થોરની હોય છે. આપણે થોર નવા ઉગાડીએ છીએ ખરા? ના, જે મોટો થોર હોય એના કાપીને નવા ઉત્પન્ન કરી દે છે. ફર્સ્ટ ક્લાસ મજાની વાડ તૈયાર થઈ જાય છે, બરાબર છે. જો કયું ભણ્યા? અલિંગી પ્રજનનમાં સૌથી પહેલા આપણે શું ભણ્યા? કે અલિંગી પ્રજનનમાં આપણે પેલું ગુલાબની ડાળી અથવા ચંપાની ડાળી કાપી અને એને જમીનમાં દાટી, બરાબર છે. તો કલિકા દ્વારા પ્રજનન કર્યું, બરાબર છે. કલિકા દ્વારા નવો છોડ ઉત્પન્ન કર્યો. પછી આપણે શું લાવ્યા? બટાકા લાવ્યા. બટાકાની આંખ કાપી અને એનું જમીનમાં દાટીને ફરીથી નવો છોડ ઉત્પન્ન કર્યો, બરાબર છે. પછી આદુ, પછી હળદર, આના છોડ તૈયાર કર્યા, બરાબર છે. પછી આગળ શું ભણ્યા આપણે? પર્ણફૂટી કે નાના નાના પાંદડા ઉગે એ જમીન પર પડે તો એમાંથી છોડ ઉત્પન્ન થાય છે. પછી મૂળ, તો શક્કરિયું છે, હડાલિયા છે, આના પરથી પણ છોડ તૈયાર થાય છે. પછી થોરમાંથી નવો આખો છોડ તૈયાર થાય છે, ક્લિયર થાય છે. આમાં બધામાં તમે બીજ જોયું? ચલો, ગુલાબ છે, ચંપો છે, બટાકા છે, હળદર છે, આદુ છે, પછી શક્કરિયા છે, હડાલિયા છે, થોર છે, હા, પછી પર્ણફૂટી છે. આ બધામાંથી તમે નવા છોડ ઉત્પન્ન કર્યા. નવા આ બીજ જોયા ખયા કોઈ જગ્યાએ? કે ના, બીજ આપણે જોવા મળતા નથી. તો નવા છોડ અહીંયાથી ઉત્પન્ન થાય છે. આને કહ્યું આપણે અલિંગી પ્રજનન. અને આ બધા શું છે? વાનસ્પતિક અંગો છે, એટલા માટે વાનસ્પતિક પ્રજનન પણ કહેવામાં આવે. ચલો, બુજોને જાણવું છે કે શું વાનસ્પતિક પ્રજનનનો કોઈ ફાયદો છે ખરો?
ભાઈ આ વાનસ્પતિક પ્રજનનનો કોઈ ફાયદો ખરો? તો ચલો જોઈએ કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં ઉગાડવા માટે ખૂબ જ ઓછો સમય લે છે. ભાઈ શું છે કે બીજ નાખીને જે આપણે છોડ ઉત્પન્ન કરીએ એના કરતાં તો વાનસ્પતિક પ્રજનનમાં અલિંગી પ્રજનન દ્વારા ઝડપથી છોડ આપણે ઉગાડી શકીએ છીએ. તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. ભાઈ ફૂલો અને ફળો પણ ઝડપથી આવે છે. નવો છોડ અદલ પિતૃ જેવો જ જોવા મળે છે, કે જે નવો છોડ હોય એ જે મૂળ છોડ હોય એના જેવો એટલે કે પિતૃ છોડ જેવો જ જોવા મળે છે, કારણ કે તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો ફાયદા ખબર પડી અલિંગી પ્રજનન અથવા વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું? તો કે જે બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે એના કરતાં ઝડપી ઉત્પન્ન થાય છે, ફળ અને ફૂલો ઝડપી આવે છે, અને જે પિતૃ છોડ હોય એનાના જેવો જેવો જ લાગે છે, કે નવો છોડ સહેજ પણ એનામાં લક્ષણો બદલાતા નથી. ક્લિયર થાય છે? તો આ શું છે? વાનસ્પતિક પ્રજનન અથવા તો અલિંગી પ્રજનનના ફાયદા છે. બરાબર છે. ચલો આગળ કલિકા સર્જન. હવે આપણે કલિકા સર્જન વિશે ભણીશું કે તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે ઈસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક દ્વારા જોઈ શકાય છે. ભાઈ ઈસ્ટ તમને કોઈ જગ્યાએ રસ્તામાં ભટકાઈ ખરી? કે તમે ચાલતા ચાલતા જતા હોય ને તમને ઈસ્ટ જોવા મળે, વંદો જોયો હશે, બરાબર છે, તમે ઉંદર જોયું હશે, મચ્છર જોયા છે, કીડી જોઈ છે, બરાબર છે, કોઈ દાડો ઈસ્ટ જોઈ ખરી? હા, તો કે ના. તો કેમ નથી જોઈ? કે આપણે એને સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા જ જોઈ શકીએ છીએ, આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે. કે ઈસ્ટને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો એ વૃદ્ધિ પામે છે, અને અમુક કલાકે બહુગુણિત થાય છે. કે અમુક કલાકે બહુગુણિત, કે જેટલી હોય એના કરતાં ડબલ થઈ જાય છે. યાદ રાખો, ઈસ્ટ એ એક કોષી સજીવ છે. ભાઈ ઈસ્ટ એ શું છે? એક કોષી સજીવ છે. ચલો એક કોષી સજીવના બીજા ઉદાહરણો જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવવાના છે. બરાબર છે, કે આપણે આગળ ભણી ગયા છે એક કોષી સજીવના નામ. ઈસ્ટ પણ શું છે? એક કોષી સજીવ છે. ઈસ્ટના એક કોષી સજીવના બીજા 2 નામ તમારે કોમેન્ટમાં લખવાના છે. બરાબર છે. ચાલો જોઈએ તે કેવી રીતે પ્રજનન કરે છે. ઈસ્ટ કઈ રીતના પ્રજનન કરે છે એ આપણે જોવાનું છે. અને આ કયું પ્રજનન છે? ઈસ્ટ કયું પ્રજનન ધરાવે છે? કલિકા સર્જન પ્રજનન ધરાવે છે. કયું ભાઈ? કલિકા સર્જન દ્વારા ઈસ્ટનું પ્રજનન થાય છે. તો આ ઈસ્ટ કઈ રીતના પ્રજનન કરે છે જોવાનું છે. ઈસ્ટને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ ખરા? કે ના, ઈસ્ટને આપણે નરી આંખે જોઈ શકતા નથી. ઈસ્ટને શેમાં જોવાનું? કે ઈસ્ટને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીએ છીએ. બરાબર છે. ઈસ્ટ કયા દ્વારા પ્રજનન કરે છે? તો કે કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. બરાબર. ઈસ્ટ એ શું છે? તો કે એક કોષી સજીવ છે. ચલો આગળ પ્રવૃત્તિ 8.3 કે ઈસ્ટ કેક ઈસ્ટ પાવડર બેકરી કે દુકાનમાંથી લો. ઈસ્ટ આપણને કેક અથવા તો બેકરીની દુકાનમાંથી પાવડર સ્વરૂપે મળી જશે. બરાબર છે. તો આપણે લાવવાની છે. બરાબર છે. એક ચપટી ઈસ્ટ લો અને થોડા પાણી ભરેલા વાસણમાં મૂકો. તેમાં 1 ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવણ કરો. શું લેવાનું છે? બજારમાંથી તમારે ઈસ્ટનો પાવડર લાવવાનો છે. ઈસ્ટનો પાવડર તમને ક્યાં મળશે? કેક જ્યાં મળતી હોય ને, કેકની દુકાન અથવા બેકરી હોય ત્યાં આપણને ઈસ્ટનો પાવડર મળી જશે. બરાબર છે. એ તમારે ઘરે લાવવાનો છે, અને એક ચમચી ઈસ્ટ પાવડર લેવાનો છે, એને પાણીમાં નાખવાનું છે. પછી 1 ચમચી શું લેવાનું છે? ખાંડ લેવાનું છે, એને નાખવાનું છે. પછી હલાવી દેવાનું છે, અને તેને ઓરડાના હુંફાળી જગ્યા પર મૂકો. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો. તમે શું જુઓ છો? તમે ઈસ્ટના નવા સર્જાયેલા કોષો જોઈ શકો છો. જો આ ઈસ્ટનો કોષ સૌથી પહેલા આ જે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર છે, બરાબર છે, સૂક્ષ્મદર્શક યંત્રની અંદર સૌથી પહેલા ઈસ્ટનો કોષ કંઈક આવો દેખાશે. બરાબર છે. પછી ધીરે ધીરે એને ખાંડ અને પાણી મળશે, એટલે કે આ રીતે એનો વિકાસ થશે. જોવા કે વિકસિત કલિકા, પછી નવી કલિકા સર્જન થશે. આ રીતે નવી કલિકા, પછી આ મૂળ હતો એમાંથી આ નવો, પછી નવો, પછી નવો, આ રીતે અસંખ્ય બીજાણુ સર્જન થતું જશે, કે કલિકાઓની શાખાઓ આ રીતે અસંખ્ય, કે બહુગુણિત થઈ જશે, કે તમે ગણી ના શકો એટલી ઈસ્ટ વધવા લાગશે. બરાબર છે. કેમ? તો કે એને ખોરાક તરીકે સાકર એટલે કે ખાંડ મળી જશે અને પાણી મળશે, એટલે કે એ ફટાફટ વિકસે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, આ રીતે વધતી જ જશે. બરાબર છે. આ કલિકા સર્જન દ્વારા ઈસ્ટ વધે છે. બરાબર છે. ચલો આગળ ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્લબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. આને શું કહેવાય છે? કલિકા, વિકસિત કલિકા કહેવાય છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે. જો આ નવું કોષ તરીકે વિકાસ થઈ ગયો, કે આ એક કોષ અને આ બીજો કોષ, અને નવો ઈસ્ટ કોષ વૃદ્ધિ પામે છે અને પુખ્ત બને છે, અને બીજા ઘણા ઈસ્ટના કોષો સર્જે છે. જો આ 1, 2, 3 અને આ 4, કે આ મૂળ હતો એમાંથી બીજા 3 તૈયાર થઈ ગયા, એટલે કે અસંખ્ય બનાવે છે. કેટલીક વાર બીજ કલિકાના મુખ્ય કલિકામાંથી સર્જન કલિકાઓની સાંકળ બનાવે છે. જો આ ક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં ઈસ્ટના કોષો ઉત્પન્ન થાય છે. વિશાળ સંખ્યામાં ઈસ્ટના કોષો તૈયાર થઈ જશે. આ પ્રક્રિયા ચાલુ રહેશે તો વિશાળ સંખ્યામાં ઈસ્ટ તૈયાર થઈ જાય છે. ચલો ઈસ્ટ વિશે ખબર પડી ગઈ હશે. બરાબર છે. હવે અવખંડન. કલિકા સર્જન આપણે શેમાં જોયું? ઈસ્ટમાં જોયું. હવે અવખંડન આપણે શેમાં જોઈશું? તો બાજુના ચિત્ર પરથી તમે જોઈ શકો છો, આપણે લીલમાંથી અવખંડન જોઈશું. અવખંડનમાં શું કયું? તો કે લીલ એ અવખંડન દ્વારા ઉત્પન્ન થાય છે. ઈસ્ટ એ શું? તો કે કલિકા સર્જન દ્વારા તૈયાર થાય છે. ચલો આગળ તમે તળાવ અથવા તો
અન્ય સ્થિર જળાશયોમાં પાણી, લીલો કચરો અને લીલો ચીકણો જથ્થો જોયો હશે. આ શું છે? લીલ છે. જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળે છે ત્યારે લીલ ઉગે છે અને અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલના તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે અને આ તંતુઓ એક ટુકડો તથા નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે અને આ ક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે. કે આ લીલનો એક મુખ્ય આખી લીલ જોવા મળે છે. આ લીલ છે એમાંથી તૂટે છે આ એક નવો અને આ બીજો નવો છોડ. આ રીતે તૂટતા અસંખ્ય લીલ અને અઢળક કે ઓછા સમયની અંદર આખા તળાવની અંદર લીલ જામી જાય છે. બરાબર છે. તો આ લીલ શું? અવખંડન દ્વારા ઉત્પન્ન થાય છે. બરાબર છે. જોજો, યાદ રાખજો. કલિકા સર્જન શેમાં જોવા મળે છે? લીલમાં કે ઈસ્ટમાં? તો ઈસ્ટમાં જોવા મળે છે. અવખંડન શેમાં જોવા મળે છે? ઈસ્ટમાં કે લીલમાં જોવા મળે છે? લીલમાં. યાદ રાખજો. બરાબર છે કે કલિકા સર્જન શેમાં જોવા મળે છે? ઈસ્ટમાં જોવા મળે છે. જ્યારે અવખંડન શેમાં જોવા મળે છે? લીલમાં જોવા મળે છે. લીલ આપણને પાણી કે તળાવમાં જોવા મળે છે ને એ શું કરે? તૂટે છે. ધીરે ધીરે તૂટતી જાય છે અને અસંખ્ય લીલ પેદા કરાય છે. બરાબર છે. ચલો આગળ. બીજાણુ સર્જન. હવે આપણે વાત શેની આવી કે બીજાણુ સર્જન. પ્રકરણ 1માં તમે શીખ્યા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડ ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે. પ્રવૃત્તિ 1.2 ફરીથી કરો. બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાતણા જોઈ શકાય છે. કે પ્રવૃત્તિ 1.2 શું હતી એટલે આપણે જોઈ છે પ્રકરણ નંબર 1માં. બરાબર છે કે બ્રેડ લો, બ્રેડ પર થોડું પાણી છાંટો, પછી એને 1-2 દિવસ રહેવા દો, પછી એના પર તાતણા જોવા મળશે ને એ તાતણા શેના જોવા મળે છે? ફૂગના જોવા મળે છે. બરાબર છે. ચલો આગળ. કે બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાતણા જોઈ શકાય છે. જ્યારે બીજાણુ મુક્ત થઈને હવામાં તરતા રહે છે તેઓ ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે. કે જો આ બીજધારી અને બીજાણુ કે જ્યારે કવક કે આ રીતે ઉપર ઉગે છે, ફૂગ ઉગે છે. બરાબર છે. પછી એમાંથી બીજ અઢળક છૂટા પડે છે. આપણે આ બીજને પણ નરી આંખે જોઈ શકતા નથી. બરાબર છે. ના કહેતા આપણે જોતા આ બીજ ફૂગના બીજ જાય છે. તો ફૂગના બીજ હોય તો તમારા આ ચામડાના બૂટ, ચામડાના થેલા એ બગડી ના જાય તો તમે એને ઉપર ફૂગ લાગવા દો ખરા? કે ના. પણ આ ફૂગ લાગે છે કઈ રીતના? કે કોઈ પણ ચામડાની વસ્તુ અથવા બ્રેડનો ટુકડો એના પર પાણી છટાય એટલે ભેજવાળી વાતાવરણ મળે એને તો પછી એના પર બીજ પડે છે અને પછી અંકુરિત થાય છે. બરાબર છે. બીજ નીકળે છે અને એના પર ફૂગ આવી જાય છે. બરાબર છે. તો બીજાણુ સર્જન દ્વારા ફૂગ ફેલાય છે. શું ફેલાય છે ભાઈ? ફૂગ ફેલાય છે. જોજો, ફરીથી યાદ રાખવાનું છે. બરાબર છે. કલિકા સર્જન શેમાં જોવા મળે? ઈસ્ટમાં જોવા મળે. શેમાં જોવા મળે? ઈસ્ટમાં જોવા મળે. અવખંડન શેમાં જોવા મળે? લીલમાં જોવા મળે. બીજાણુ સર્જન શેમાં જોવા મળે છે? કે ફૂગમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે ભાઈ? ફૂગમાં જોવા મળે છે. બરાબર છે. ચલો આગળ. કે બીજાણુ અલિંગી પ્રજનન અંગ. દરેક બીજાણુ સખત રક્ષાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાને અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. અનુકૂળ સંજોગો હેઠળ બીજાણુ અંકુરિત પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે. મોર્સ અને હંસરાજ જેવી વનસ્પતિ પણ બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે. ભાઈ કયું? મોર્સ અને હંસરાજ પણ શું છે? બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે. ફૂગ છે, મોર્સ છે અને હંસરાજ આ પણ શું છે? બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે. ચલો, બીજાણુ ધારી કે અહીંયા બીજ હોય છે. બરાબર છે. એ વાતાવરણમાં છૂટા થઈ જાય છે અને બીજી જગ્યાએ પડે છે અને ત્યાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. જો હંસરાજ કે નેફ્લોપિસના બીજાણુ સર્જન દ્વારા પ્રજનન. કે આ પણ શું છે? બીજાણુ પ્રજનન દ્વારા કે બીજ હવામાં ફેલાય છે. બરાબર છે. જ્યાં પડે છે ત્યાં નવો જ છોડ ઉત્પન્ન કરે છે. તો બીજાણુ સર્જન દ્વારા કયા? તો કે બીજાણુ સર્જન દ્વારા કયું? ફૂગ, પછી મોર્સ અને પછી હંસરાજ. જો હંસરાજનું પાંદડું છે. બરાબર છે કે હંસરાજ કઈ રીતના પેદા થાય છે? બરાબર છે. આ રીતે કઈ હંસરાજ પેદા થાય છે. ક્લિયર થયું કોઈ બધાને? હા, મગજમાં બેસે છે. બરાબર છે. ચલો આગળ. હવે લિંગી પ્રજનન. હવે આપણે શું કરવાનું છે? લિંગી પ્રજનન. ચલો, અલિંગી પ્રજનનમાં તમે બધા ખાસું બધું જોયું હશે. બરાબર છે. ક્લિયર થયું બધા? હવે આપણે શું ભણીશું? લિંગી પ્રજનન ભણીશું. શું ભણીશું ભાઈ? લિંગી પ્રજનન. કે તમે પુષ્પની રચના અગાઉ શીખી ગયા છો. તમે જાણો છો કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે. ભાઈ પુષ્પો એ શું છે? વનસ્પતિના પ્રજનન અંગ છે. પરીક્ષામાં તમને પૂછાય વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? પુષ્પ છે. શું છે ભાઈ? પુષ્પ કે પુષ્પ અંગ છે. પુકેસર એ નર પ્રજનન અંગ છે અને ત્રિકેસર એ માદા પ્રજનન અંગ છે. ભાઈ પુકેસર અહીંયા આપણે જોઈ શકો છો. આ શું છે? પુકેસર. શું છે ભાઈ? પુકેસર. શું છે ભાઈ? પુકેસર. આપણને શું દેખાય છે? આટલા ભાગમાં ઉપર શું છે? પુકેસર અહીંયા લખેલું છે. પુકેસર. અને પુકેસરમાં શું છે? પરાગશય અને તંતુ જોવા મળે છે. આ પુકેસર છે. અને બીજું શું છે? નીચે ત્રિકેસર જોવા મળે છે. શું જોવા મળે છે? ત્રિકેસર. તો ત્રિકેસરમાં શું હશે? પરાગશન, પરાગવાહિની, અંડાશય અને અંડકોષ. આના વિશે આપણે ભણીએ છીએ. પણ અહીંયા તમને ખબર પડી કે પુકેસર એ શું છે? નર પ્રજનન અંગ છે. શું છે ભાઈ? નર પ્રજનન અંગ પુકેસર છે અને માદા પ્રજનન અંગ શું છે? ત્રિકેસર. ત્રિકેસરનું પ્રજનન અંગ કયું છે? માદા પ્રજનન અંગ છે. કે માદા પ્રજનન અંગ કયું છે? ત્રિકેસર. ચલો આગળ. કે જે પુષ્પો માત્ર ત્રિકેસર અથવા તો પુકેસર ધરાવે
છે તેઓને એકલિંગી પુષ્પો કહે છે. કે ખાલી ને ખાલી ત્રિકેસર ધરાવતા હોય અથવા તો ખાલી ને ખાલી પુકેસર ધરાવતા હોય તેમને એકલિંગી પુષ્પો કહે છે. જે પુષ્પો ત્રિકેસર અથવા તો પુકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે. કે એક જ પુષ્પની અંદર એક પુષ્પ છે એની અંદર ખાલી ને ખાલી ત્રિકેસર અથવા તો ખાલી ને ખાલી પુકેસર એને આપણે એકલિંગી પુષ્પ કહીશું. અને જે પુષ્પની અંદર ત્રિકેસર અને પુકેસર બંને હોય એને દ્વિઅંગી અથવા તો દ્વિલિંગી પુષ્પ કહે છે. શું કહેવાય છે ભાઈ? દ્વિલિંગી પુષ્પ કહે છે. અહીંયા ક્લિયર થાય છે ભાઈ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે હા, કે એકલિંગી પુષ્પ કોને કહેવામાં આવે છે? તો કે જે પુષ્પની અંદર ત્રિકેસર એકલું હોય અથવા તો પુકેસર એકલું હોય તેને આપણે એકલિંગી પુષ્પો કહીએ છીએ. બરાબર છે. અને જે પુષ્પની અંદર ત્રિકેસર અને પુકેસર બંને હોય એને દ્વિલિંગી પુષ્પો કહે છે. શું કહેવામાં આવે છે ભાઈ? દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે છે. ચલો આગળ. મકાઈ છે, પછી પપૈયા છે અને કાકડી એ એકલિંગી પુષ્પો ધરાવે છે. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પૂછાશે હા, કે એકલિંગી પુષ્પોના નામ જણાવો તો કયું? મકાઈ, પપૈયા અને કાકડી આ કેવા છે? એકલિંગી છે. કેવા છે? એકલિંગી છે. જ્યારે સરસવ, ગુલાબ અને પેન્ટુનિયા એટલે કે આપણે જો જાસૂદ કહીએ છીએ ને, જાસૂદ એને પેન્ટુનિયા. પેન્ટુનિયા એટલે શું? કે જાસૂદ. કે સરસવ, ગુલાબ અને પેન્ટુનિયા એ બધા કેવા છે? દ્વિલિંગી પુષ્પો છે. ક્લિયર થયું? મગજમાં બેસે છે કે જેની અંદર ખાલી ને ખાલી ત્રિકેસર હોય અથવા તો ખાલી ને ખાલી પુકેસર હોય એને એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે. અને એકલિંગી પુષ્પોના ઉદાહરણ કયા કયા? મકાઈ, પપૈયા અને કાકડી. બરાબર છે. અને જેની અંદર પુકેસર પણ હોય અને ત્રિકેસર પણ હોય એને આપણે દ્વિલિંગી પુષ્પો કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? દ્વિલિંગી પુષ્પો કહીએ છીએ. કે ત્રિકેસર પણ હોય, પુકેસર પણ હોય એને આપણે શું કહીએ છીએ? દ્વિલિંગી પુષ્પો કહીએ છીએ. એના ઉદાહરણ સરસવ છે, ગુલાબ છે અને પેન્ટુનિયા કહે છે. ચલો આગળ. કે બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા તો જુદા જુદા છોડ પર હોઈ શકે છે. કે એક જ છોડ પર હોય અથવા તો અલગ અલગ છોડ પર હોય. શું તમે પુકેસરના પરાગક્ષણ અને તંતુને ઓળખી શકો છો? તો શું છે આ? પરાગશય. આ ઉપર જોવા મળે છે. શું છે? પરાગશય. અને આ શું છે ભાઈ? તંતુ છે. બરાબર છે. પરાગશય પરાગરજ ધરાવે છે. ભાઈ પરાગશય એ શું ધરાવે છે? પરાગરજ ધરાવે છે જે નરજન્યુ ઉત્પન્ન કરે છે. ત્રિકેસર એ પરાગસન, પરાગવાહિની, અંડાશય ધરાવે છે. પરાગશય, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. બરાબર છે. જોજો હા, કે પુકેસરના ભાગો કયા કયા છે? પરાગશય અને તંતુ. ત્રિકેસરના ભાગો કયા કયા છે? પરાગશય, પરાગવાહિની અને અંડાશય. બરાબર છે. કે અંડાશય એ એક કરતાં વધુ અંડકો ધરાવે છે જેને માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે. અંડકોષમાં અંડકો ઉત્પન્ન થાય છે. લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને ફલિતાંડ બનાવે છે. કે એક શું છે? એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને ફલિતાંડ બનાવે છે. શું બનાવે છે ભાઈ? ફલિતાંડ બનાવે છે. ક્લિયર થયું ભાઈ બધાને? હા, કે નરજન્યુ અને માદાજન્યુ ભેગા થાય એટલે કે ફલિતાંડ બનાવે છે. કે બુજોને જાણવું છે કે પરાગરજમાંથી નીકળતો નરજન્યુ અંડકમાં આવેલા માદાજન્યુ સુધી કેવી રીતે પહોંચે છે. કે પરાગરજમાંથી નીકળતો નરજન્યુ એ માદાજન્યુ સુધી કઈ રીતના પહોંચે છે એ આપણે જોવાનું છે. બરાબર છે. તો પરાગનયન. બરાબર છે. કે પરાગનયન કઈ રીતના થાય છે આપણે જોવાનું છે. કે સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષાત્મક કવચ ધરાવે છે જેને તે સુકાઈ જતા અટકાવે છે. પરાગજન હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા તો પાણી દ્વારા વહન પામે છે. શેના દ્વારા? પાણી અથવા તો પવન દ્વારા. પાણી અથવા તો પવન દ્વારા વહન પામે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે ત્યારે તેઓ શરીર પર પરાગરજ લઈને જાય છે અને કેટલીક પરાગરજ તે જ રીતે પ્રકારના પુષ્પોમાં પરાગશય પર સ્થાપિત થાય છે. જો પહેલું કયું? પવન દ્વારા. બીજું કયું? તો કે પાણી દ્વારા. ત્રીજું કયું? તો કે જે પેલા પુષ્પો હોય ને, તમને બધાને કહે છે મધમાખી હોય એ પુષ્પ પર બેસે છે અને એમાંથી મધ એટલે કે રસ ચૂસી લે છે. બરાબર છે. તો એના શરીર પર પણ ચોંટી જાય છે. કે જે જીવજંતુ હોય એ કોઈ પણ પુષ્પ પર બેસે છે તો એના પર પણ પરાગરજ ચોંટી જાય છે અને પરાગશયમાંથી પરાગરજનું પરાગસન તરફ વહન પામી પરાગનયન કહેવામાં આવે છે. જો પરાગરજ તે જ પુષ્પ કે તે છોડના અન્ય પુષ્પ પર પરાગસન દ્વારા સ્થાપિત થાય છે તો તેને પરાગનયન કહે છે. અને એક પુષ્પની પરાગરજ તે જ પ્રકારના અન્ય છોડના પુષ્પ પરાગસન પર સ્થાપિત થાય તો તેને પરાગનયન કહે છે. જોજો હા,
કે પરાગશય છે. શું છે ભાઈ? પરાગશય છે. આમાંથી આ પરાગરજ ઉડી અને એ જ પુષ્પમાં બીજા પરાગસન પર પડે છે તો આને શું કહેવાય? સ્વપરાગનયન. કે એક જ પુષ્પ છે, ખાલી ને ખાલી આપણે એક જ પુષ્પની વાત કરી છે કે અહીંયામાંથી આ બીજ અહીંયાથી ઉત્પન્ન થઈ અને આના પર પવન દ્વારા પાણી દ્વારા ઉત્પન્ન થઈને આના પર પડે છે, એને પરાગશયન કહેવામાં આવે છે. એટલે કે શું? સ્વપરાગનયન. એક જ ફૂલમાંથી થાય તેને સ્વપરાગનયન કહેવામાં આવે છે. અને આ અહીંયાથી પરાગશય ઉડી અને આ બીજા પુષ્પ પર પડે એટલે પરાગસન અહીંયા બીજા પુષ્પ પર જાય છે અને પરપરાગનયન કહેવામાં આવે છે. સ્વપરાગનયન અને પરપરાગનયન ક્લિયર થયું? એક જ પુષ્પ પર અહીંયાથી ઉડીને આના પર જાય અને પરાગરજ ઉત્પન્ન થાય એટલે સ્વપરાગનયન કહેવામાં આવે છે. અને આ ફૂલમાંથી બીજા ફૂલ પર જાય એને પરપરાગનયન કહેવામાં આવે છે. અહીંયાથી ક્લિયર થઈ ગયું હશે કે સ્વપરાગનયન કોને કહેવાય છે અને પરપરાગનયન કોને કહેવામાં આવે છે. હવે શું? આ ફલિતાંડ કે જન્યુમાં સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થતાં ફલિતાંડ બનાવવાની ક્રિયાને ફલન કહેવાય છે. અને ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકાસે છે. કે અહીંયા જો આ પરાગરજ આવે છે, પરાગ અહીંયાથી આ અંડકોષમાં જાય છે અને પછી ફલિતાંડનું જો અહીંયાથી આ અંડકોષમાં આવી અને આ રીતે અંડકોષમાં જશે. બરાબર છે. જો આ પહેલી આકૃતિમાં શું છે? અંડકોષ. કે અહીંયાથી પરાગરજ આવશે એટલે ધીરે ધીરે અહીંયા ફૂલ સુધી આટલા સુધી આવશે. બરાબર છે. પછી આ પરાગ નલિકા દ્વારા અહીંયા થઈને ક્યાં સુધી પહોંચે? અંડક સુધી પહોંચે અને ફલિતાંડનું શું કરે છે? નિર્માણ કરે છે. શું કરે છે ભાઈ? નિર્માણ કરે છે. અને એ નિર્માણ થયા પછી શું? ફળ અને બીજનું નિર્માણ થાય છે. શું થાય છે? ફળ અને બીજ. ચલો આગળ કે ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે. જોજો, ફલન પછી અંડાશય શેમાં? તો કે ફળમાં પરિણમે છે. અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે અને ફળ એ પાકી ગયેલું પરિપક્વતા પામેલું અંડાશય છે. અંડકોષમાંથી બીજ નિર્માણ પામે છે અને બીજ રક્ષાત્મક બીજાવરણમાં ભ્રૂણ બનાવે છે. કે જો અહીંયાથી આ બીજ તૈયાર થઈ જાય, સફરજનનો છેડ લીધેલો છે કે આ બધું શું છે? અંડાશય પાકી જાય એટલે અંડાશય તૈયાર થઈ જાય. આજુબાજુના ફૂલો હોય એ પર્ણો હોય બધું ખરી પડે છે અને બીજા બીજ શું છે? રક્ષણ પામેલું હોય છે. જો આ બધા બીજ રક્ષણ પામેલા છે. અને કેટલાક ફળો માસલ અને રસાળ હોય છે જેવા કે કેરી અને નારંગી. કેટલાક ફળો કઠણ અને સૂક્ષ્મ હોય છે જેવા કે બદામ અને અખરોટ. બરાબર છે. કે બદામ અને અખરોટ. કે જો આ બદામ દેખાય છે તમને? બદામ. બરાબર છે. અને સફરજનનો ઊભો છેદ લીધેલો છે કે અંદર શું હોય છે? તો કે બીજ સંગ્રહ પામેલું હોય છે. ચલો આગળ કે બીજનો ફેલાવો કઈ રીતના થાય છે. બરાબર છે. હમણાં આપણે થોડું તો જોયું. ચલો એને ડિટેલમાં ભણીએ કે કુદરતમાં એક જ પ્રકારની વનસ્પતિઓ જુદી જુદી જગ્યાએ ઉગે છે. એક જ પ્રકારની વનસ્પતિઓ ધડક બલેક જગ્યાએ ઉગે છે કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. કે બીજ શું થાય છે? કે જુદી જુદી જગ્યાએ ફેલાય છે. ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાં ચાલ્યા પછી તમારા કપડા પર ચોંટેલા બીજ અથવા ફળો જોવા મળ્યા હશે. બરાબર છે. આપણે જોયું છે કે આપણે જંગલ કે બગીચામાં ચાલતા હોય તો અમુક બીજો આપણા કપડા પર પણ ચોંટી જાય છે. જો એક વનસ્પતિ બધા જ બીજ એક જ જગ્યાએ પર પડે અને બધા ત્યાંને ત્યાં વૃદ્ધિ પામે તો શું થાય? તમે વિચાર કરો કે આંબો હોય ને બધી કેરીઓ એક જગ્યાએ પડે ને બધા આંબા બધા એ કેરીઓમાંથી બધા આંબા ઉગી નીકળે તો શું થાય? તો કે અહીં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા થઈ જશે. બરાબર છે. કે જો આંબા પર ધારો કે તમે વિચારો કે એક આંબો છે. બરાબર છે. આંબા પર 100 કેરી લાગે છે અને 100 કોઈ તોડવા જતું નથી અને એ 100 કેરીઓ નીચે પડે છે અને 100 કેરીઓમાંથી એ ગઠલામાંથી 100 આંબા ઉગી નીકળે છે. તો પછી કેટલી સ્પર્ધા થાય? કે એક આંબાને અત્યારે એક આંબો હતો એમાં 100 કેરીઓ લાગી તો શું પેલા 100 આંબા ઊંઘી શકે ખરા? કે ના. કેમ? કે સ્પર્ધા થાય. કેમ? કે દરેકે દરેક છોડને વિકસવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષાર અને જગ્યા જોઈએ. બરાબર છે. તો જગ્યાની સ્પર્ધા થાય, ખનિજ ક્ષારો પૂરતા પ્રમાણમાં ના મળે, પાણી પૂરતા પ્રમાણમાં મળે, સૂર્યપ્રકાશ ના મળે તો એ ઉગી શકે ખરા? કે ના. અને પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ પામશે નહીં. કે તંદુરસ્ત બીજ તરીકે વૃદ્ધિ પામશે નહીં. અને વનસ્પતિને બીજ ફેલાવાની ક્રિયા દ્વારા ફાયદો થાય છે. તે વનસ્પતિ અને ઉપળોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે છોડવાવીએ એ જ 100 કેરીઓ જો 100 વ્યક્તિઓ લઈ જાય ને 100 જ કેરીઓ અલગ અલગ જગ્યાએ ઉગાડે તો એમાંથી ફર્સ્ટ ક્લાસ મજાના આંબા ઊંઘે કે ના ઉગે? કે 100 ઉગે. બરાબર છે. કેમ? કે અલગ અલગ જગ્યાએ જશે તો સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષાર એને પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને પૂરતા પ્રમાણમાં ઊંઘી શકશે અને તે વનસ્પતિના નવા નિવાસ સ્થાનોમાં બહોળા ફેલાવો તથા સક્ષમ બનાવે છે. કે બીજી જગ્યાએ સક્ષમ રીતે ઉગી શકે છે. ચલો આગળ. વનસ્પતિમાં બીજ અને ફળો પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વહન કરવામાં આવે છે. જો યાદ રાખજો કે વનસ્પતિના બીજ કઈ દ્વારા? કે ફળો, વનસ્પતિના બીજ અને ફળો કઈ રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે? કે પવન દ્વારા, પાણી દ્વારા અને પ્રાણીઓ દ્વારા વહન કરવામાં આવે છે. પાંખોવાળા બીજ જે કે સરગવો અને મેપલ, સરગવાના બીજ જોવા મળે છે. અને આ શું છે ભાઈ? મેપલના બીજ. આ શું છે? પક્ષ એટલે કે પાંખો ધરાવે છે. બરાબર છે. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે પાંખોવાળા બીજ કયા?
તો મેપલ અને બીજું કયું છે સરગવો. આ બધા બીજ કેવા છે તો કે પાંખોવાળા બીજ છે. એટલે પરીક્ષામાં તમને પૂછાય પાંખોવાળા બીજના ઉદાહરણ આપો તો શું છે સરગવાના અને મેપલના બીજ કેવા છે તો કે ભાઈ પાંખોવાળા છે. ચલો આગળ કે ઘાસના હલકા બીજ અથવા તો અંડકોના રોમ્ય બીજ અને સૂર્યમુખીના રોમ્ય ફળો ને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જાય છે. કે જો આ સૂર્યમુખીના બીજ એટલે કે રોમ્ય ફળ અને મરદાન એટલે કે રોમ્ય બીજ, જો આ સૌમ્ય ફળ અને આ બીજ આ પણ શું છે તો કે પવન દ્વારા ફેલાય છે અને કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે. નાળિયેરી જેમ આ ફળો અથવા તો બીજ સામાન્ય રીતે પોચા કે તાતણા જેવા બાહ્યાવરણના સ્વરૂપે તરણ ક્ષમતા વિકસાવે છે અને કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા પણ ફેલાય છે. ખાસ કરીને કાંટાળા હૂક જેવી રચના ધરાવતા બીજો જે પ્રાણીઓના શરીર પર સાથે જોડાઈને દૂર સ્થળો સુધી જાય છે. અને ગાડરિયું, આ જે ગાડરિયું હોય ને એ આપણા શરીર પર ચોંટી જાય છે. અને આકૃતિ 8.1 જુઓ યુરેના, ભાઈ શું છે યુરેના પણ એક પ્રકારનું બીજ છે, બરાબર છે. એ આપણા શરીરના ચામડી પર ચોંટી જાય છે અને પછી જાય છે, બરાબર છે. આપણે બધું ભણ્યા, હવે આમાંથી યાદ કેટલું રાખવાનું, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોયું કે બીજ અને ફળો, બરાબર છે, કે બીજ અને ફળો કઈ રીતના ફેલાય છે, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતના ફેલાય છે. સૌથી પહેલાં પવન દ્વારા. શું ભાઈ? પવન દ્વારા. કે પવન દ્વારા સરગવો અને મેપલના બીજ ફેલાય છે. કેમ? તો કે એમને શું છે પાંખો છે ભાઈ. શું છે ભાઈ? પાંખો છે. એટલે કે પાંખો છે એટલે પવન દ્વારા ઉડતા ઉડતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. કયા? સરગવાના અને મેપલના બીજ. પછી બીજું કયું આવ્યું તો કે ફરીથી બીજા બીજ કયા છે? સૂર્યમુખીના રોમ અને મરદાનના બીજ, બરાબર છે. એ શું છે તો કે એ પવન દ્વારા પણ ફેલાય છે અને પાણી દ્વારા પણ ફેલાય છે, બરાબર છે. અને ગાડરિયું હોય છે જે પ્રાણીઓ દ્વારા ફેલાય છે, કે પ્રાણીઓના ચામડી પર ચોંટી જાય છે. તમે ઘેટા બકરા જોયા છે, એમના ગાડરિયું ચોંટેલું જોયું છે. તમે પણ જંગલમાં જાઓ તો એ ચોંટી જાય છે, બરાબર છે. એમાં બીજ સંગ્રહાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. ક્લિયર થાય છે? પવન દ્વારા, પાણી દ્વારા અને પ્રાણીઓ દ્વારા. આપણે પણ શું કરીએ છીએ? આંબા પરથી કેરી લઈએ છીએ, ઘરે લઈ જાય, ખાઈ છે અને પછી ફેંકી જાય છે. તો આ પણ શું થયું તો કે આપણા પ્રાણીઓ દ્વારા, આપણે પણ પ્રાણીમાં એક નહીં, આપણા દ્વારા પણ આ રીતે બીજનો ફેલાવો થાય છે, બરાબર છે. ચલો આગળ. જ્યારે અચાનક ફળ આંચકા સાથે ફૂટે છે ત્યારે કેટલાક બીજ વિકરણ થાય છે અને આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેલાય છે, જે એરંડા અને બાલ્સમમાં જોવા મળે છે. કે એરંડા અને બાલ્સમના બીજ કેવા હોય કે જ્યારે કમ્પ્લીટ એકદમ શુષ્ક બીજ થાય છે કે ધડાકા સાથે ફાટે છે, બરાબર છે. ફાટે છે અને વિકરણો જેમ સૂર્યના કિરણો ફેલાય છે એમ આ બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ધડાકા સાથે ફાટે છે અને ઉડે છે, બરાબર છે. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે, બરાબર છે. વિકિરણ દ્વારા કયા? એરંડાના અને બાલ્સમના બીજનો ફેલાવો થાય છે, બરાબર છે. ક્લિયર થાય છે? તો આપણે અહીંયા કે આખી ચોપડીમાં જે પણ મુદ્દા હતા આપણે એક એક લાઈન પરથી જે પણ જેટલું વસ્તુ હતું એ આપણે ભણ્યા, બરાબર છે. આ તમારી પરીક્ષામાં ખૂબ જ આઈએમપી સાબિત થશે, બરાબર છે. અને ચલો હવે જે હજી પણ થોડું ઘણું બાકી રહી જતું તો આપણે શું શીખ્યા એમાં આપણે જોઈએ, બરાબર છે. કે આખા ચેપ્ટરનો હાર્દ કંઈક અહીંયા આપેલો હશે, બરાબર છે. કે બધા સજીવો બહુગુણિત થાય છે અથવા તેમાં જેવા જ સજીવો ઉત્પન્ન કરે છે. વનસ્પતિ બે પ્રકારના પ્રજનન જોવા મળે છે, એક તો અલિંગી પ્રજનન અને બીજું કયું? લિંગી પ્રજનન. વનસ્પતિ કેટલા પ્રકારના હતા? કે બે પ્રકારના, અલિંગી અને લિંગી. અલિંગી પ્રજનન વિવિધ પદ્ધતિઓ જોવા મળે છે, અવખંડન, કલિકા સર્જન, બીજાણુ સર્જન અને વાનસ્પતિક પ્રજનન, બરાબર છે. ભાઈ આ ખબર પડી? અલિંગી પ્રજનનમાં કઈ કઈ વિવિધ પદ્ધતિઓ જોવા મળે છે? એક તો અવખંડન. અવખંડનમાં શેમાં જોવા મળતું હતું? લીલમાં. કલિકા સર્જન શેમાં જોવા મળતું હતું? ઈસ્ટમાં. પછી બીજાણુ સર્જન શેમાં જતું? ફૂગ, બરાબર છે, ફૂગમાં જોવા મળતું હતું. પછી વાનસ્પતિક પ્રજનનમાં આપણે જોયું બટાકા, બરાબર છે, પછી ગુલાબ છે, બરાબર છે. આ બધાનું શું તો કે વાનસ્પતિક પ્રજનન, મૂળ દ્વારા, પ્રકાંડ છે, પર્ણ છે, આ બધા દ્વારા જે ફેલાતા હતા એને વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ, બરાબર છે. ચલો આગળ. લિંગી પ્રજનન નર અને માદા જન્યુના સંયુગ્મનથી પ્રક્રિયાને નો સમાવેશ થાય છે. વનસ્પતિ પ્રજનનમાં વાનસ્પતિક અથવા વાનસ્પતિક ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા જુદા જુદા ભાગોમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. ભાઈ પુષ્પ એ શું છે? વનસ્પતિનું પ્રજનન અંગ છે. કે પુષ્પ એકલિંગી હોઈ શકે છે, જેમાં કાં તો નરજન્યુ અંગ અથવા તો માદાજન્યુ અંગ હોઈ શકે છે, કે જેમાં ખાલી ને ખાલી નરજન્યુ પ્રજનન હોય અથવા તો માદા પ્રજનન હોય ને એને પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. દ્વિલિંગી પુષ્પમાં નર અને માદા એમ બંને પ્રજનન અંગો જોવા મળે છે. અને નરજન્યુ પ્રજનન અંગમાં જોવા મળે છે. નરજન્યુ પરાગરજમાં જોવા મળે છે, જ્યારે માદાજન્યુ અંડકમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો, નરજન્યુ શેમાં જોવા મળે? પરાગરજમાં જોવા મળે અને માદાજન્યુ શેમાં જોવા મળે? અંડકમાં જોવા મળે છે. કે પરાગનની પ્રક્રિયા એ પુષ્પમાં પરાગશયમાંથી પરાગજન્યુ એ પુષ્પ એક જ પુષ્પ અથવા તો અન્ય પુષ્પના પરાગશન પર સ્થાપિત થવાની ક્રિયા
છે અને પરાગનયન એ બે પ્રકારમાં જોવા મળે છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન એટલે શું? પોતાના પુષ્પ પરથી પોતાના પર પડે, અને સ્વપરાગનયન બીજા પુષ્પ જાય તો પરપરાગનયન. બરાબર છે. પરાગરજ એક જ પુષ્પના પરાગમાં સ્થાપિત થાય છે અને પરપરાગનયનમાં પરાગરજ એ પુષ્પના પરાગશયમાંથી તે જ પ્રકારના બીજા પુષ્પમાં પરાગશય દ્વારા, કે જો સ્વપરાગનયન શું કહેવામાં આવે છે? ભાઈ એક પુષ્પમાં એક જ પુષ્પમાં જાય તેને સ્વપરાગનયન, બીજા પુષ્પ પર જાય તો પરપરાગનયન. એમાં શું છે? બરાબર છે. વનસ્પતિમાં પરાગનયનની પ્રક્રિયા પવન, પાણી અને કીટકો દ્વારા થાય છે અને નરજન્યુ એ માદાજન્યુના સંયુગ્મનથી ફલન કહે છે. ફલન માટે અંડકોને ફલિતાંડ કહે છે અને ફલિતાંડમાં ભ્રૂણ પરિણમે છે. પરિપક્વ અંડાશય એ ફળ પરિણમે છે. અંડાશય પાકી જાય એટલે એમાં શું કે ફળ તૈયાર થાય છે. જ્યારે અંડક એ બીજમાં ફેરવાય છે, જેમાં વિકસતો ગર્ભ ભ્રૂણ આવેલો હોય છે. બીજના ફેલાવાની ક્રિયા પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે. બીજ ફેલાવ વનસ્પતિ આ રીતે ઉપયોગી છે કે વધુ ગીચતા અટકાવે છે, સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે અને નવા નિવાસસ્થાનનું નિર્માણ કરે છે. કે બીજ ફેલાવવાથી આપણને શું શું ફાયદા થાય છે? ઉપયોગી છે તો કે વધુ ગીચતા અટકાવે છે, સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ તત્વોની સ્પર્ધા અટકાવે છે અને નવા નિવાસસ્થાનોનું શું કરે છે? નિર્માણ કરે છે. બરાબર છે. ક્લિયર થાય છે? તો ચલો અહીંયાથી આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. બરાબર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.